તો આ તરફ મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મહીસાગરમાં વાદળછાયું વાતાવરણ છે। લુણાવાડા, ખાનપુર, કડાણામાં વાદળછાયું વાતાવરણ છે। વીરપુર, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું છે। કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે। આજે અને આવતીકાલે 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે। આજે મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જો કે એક તરફ હવામાન વિભાગની આગાહી અને બીજી તરફ એ જ મુજબનું વાતાવરણ મહીસાગરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। તો આ તરફ મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મહીસાગરમાં વાદળછાયું વાતાવરણ છે। લુણાવાડા, ખાનપુર, કડાણામાં વાદળછાયું વાતાવરણ છે। વીરપુર, બાલાસિનોર સહિતના વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું છે। કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે। આજે અને આવતીકાલે 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે। આજે મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જો કે એક તરફ હવામાન વિભાગની આગાહી અને બીજી તરફ એ જ મુજબનું વાતાવરણ મહીસાગરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે।